ગઈકાલે સાંજે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુભાષપરા શેરી નંબર 1 ના વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલો હતો, જેની પ્રાથમિક વિગત મુજબ જે આ કામના મરણ જનાર છે, જેનું નામ છે ચંદ્રસિંહ મેરુજી રાઠોડ, એ જેની ઉંમર આશરે 55 થી 60 વર્ષ છે, એ ત્યાં રહેતા હતા. અને તેમની સાથે તેમના ત્યાં નજીકમાં રહેતા જે આરોપી છે, જેનું નામ છે હુસૈન ઇસ્માઇલભાઈ સંધી, આ બંને ત્યાં હોય અને અગાઉ આરોપી દ્વારા ફરિયાદીને હાથુસીના પૈસા આપેલા હોય, જેની માગણી કરતા બાબતે બોલાચાલી થતા આ બનાવ બનેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે, જેમનું નામ છે લક્ષ્મીબેન લખુભા ચૌહાણ, એમના દ્વારા આ પ્રકારની ફરિયાદ આપવામાં આવેલી છે. જે આરોપી છે હુસૈન ઇસ્માઇલ, એને હાલ હસ્તગત કરી સિટી સિટીઝન પોલીસ સ્ટેશન ખાતે એની વિશેષ પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી માટે નામદાર કોર્ટમાં રજૂ કરીને પોલીસના રિમાન્ડ માંગવામાં આવશે. હાલ એ બાબતની તપાસ ચાલુ છે કે જે આરોપી હુસૈન ઇસ્માઇલ છે તેના વિરુદ્ધ અગાઉ કોઈ ગુના છે કે કેમ, અને આ બનાવનું સાચું કારણ જે ફરિયાદીએ જણાવ્યું એ તેમજ એના ઉપરાંત કોઈ બીજું કોઈ કારણ છે કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. તીક્ષ્ણ હથિયાર ગળાના ભાગે મારી અને હત્યા નિપજાવવામાં આવેલી છે, તો તે બાબતે હત્યામાં ઉપયોગ થયેલો હથિયારનો પણ કબજે કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે.